ટાઇલ એડેસિવના કેટલા ગ્રેડ હોય છે અને કઈ સાઇઝની ટાઇલ્સમાં કયા ગ્રેડનો યુઝ કરવામાં આવે છે? તો મેઇનલી 3 પ્રકારના ટાઇલ એડેસિવ હોય છે, ટાઈપ સી, ટાઈપ ડી અને ટાઈપ આર. સી એટલે સિમેન્ટેશિયસ ગ્રાઉન્ડ, જેમાં વોટર, સેન્ડ, પોલિમર, રિટાર્ડર આવા ઘણા બધા પ્રકારના એડિટિવ્સ યુઝ થાય છે. ડી એટલે ડિસ્પર્ઝન, જે રેડી ટુ યુઝ ફોર્મમાં આવે છે પણ ખાસ હોલ એપ્લિકેશનમાં યુઝ કરવામાં આવે છે, પણ ઇન્ડિયન કન્ડિશન માટે એપ્લિકેબલ નથી. ત્રીજું છે આર, રિએક્શન રેઝિન, જે એપોક્સી બેઝ હોય છે, ખાસ કન્ડિશન એપ્લાયમાં જ ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે પ્લાય પર ટાઇલ્સ મારવી હોય તો આનો ઉપયોગ કરવામાં આવે છે. જનરલી વોલ કે ફ્લોર ઉપર પોર્સેલિન ટાઇલ્સ હોય કે સિરામિક ટાઇલ્સ હોય, બધી જગ્યાએ સિમેન્ટેશિયસ ગ્રાઉન્ડનો જ ઉપયોગ થાય છે. આની અંદર બીજા પણ કોડ છે, જેમ કે ESFT. E એટલે એક્સટેન્ડેડ ઓપન ટાઈમ, S એટલે ફ્લેક્સિબિલિટી ડિફોર્મેબિલિટી, F એટલે ફાસ્ટ સેટિંગ, T એટલે સ્લીપ રેઝિસ્ટન્ટ. જો તમે ટાઇલ્સ લેવા જતા હોય અને ચેક કરવું હોય કે કઈ ટાઇલ્સ માટે કયા ગ્રેડનું કેમિકલ લેવું, તો એની ઇન્ફોર્મેશન વિડીયોના એન્ડમાં મૂકું છું. ફોલો કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.